નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, પેન્શનરો અને સરકારી કર્મચારીઓને લાગશે એક મોટો ઝટકો. તો પેન્શનરોની આશા પર પાણી ફરી વળશે. તો મિત્રો, કેવી માહિતી છે જેના કારણે મોટો ઝટકો લાગી રહ્યો છે તે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ. એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો 8મા પગાર પંચની નવીનતમ અપડેટ. 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે, જેના કારણે કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. તો કર્મચારીઓ અને પેન્શનરો આગામી વર્ષની શરૂઆતથી તેનો અમલ થવાની અપેક્ષા રાખતા હતા, પરંતુ તે વર્ષ 2026માં લાગુ કરવામાં આવશે નહીં. તો ચાલો જાણીએ કે આ ક્યારે લાગુ થશે મિત્રો. તો અત્યાર સુધી 8મા પગાર પંચ વિશે ચર્ચાઓ એવી હતી કે આવતા વર્ષની શરૂઆતમાં લાગુ કરવામાં આવશે. તો નવા અપડેટ પછી બધી અટકળોનો અંત આવી ગયો છે. તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં નવા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ તેના કોઈ આગળની કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી વિલંબની શક્યતા વધી ગઈ છે અને તે વર્ષ 2026માં લાગુ થશે નહીં. તો આ અપડેટ કર્મચારીઓ અને પેન્શનરો માટે એક આંચકો બનીને આવ્યો છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં સમય લાગશે. તો નવા પગાર પંચની રચના પછી સરકારને ભલામણો સુપરત કરવામાં ઘણી પ્રક્રિયાઓ સામેલ છે. આને પૂર્ણ થવામાં સામાન્ય રીતે 15થી 18 મહિના લાગે છે. તેથી 8મા પગાર પંચમાં વિલંબ થઈ શકે છે. તો નવા પગાર પંચનો કાર્યકાળ ફક્ત 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનો છે, કારણ કે 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હતું. તો દર 10 વર્ષે સરકાર નવા પગાર પંચનો અમલ કરી રહી છે. તો હવે એવી શક્યતા છે કે 2027ની શરૂઆત સુધીમાં પણ તેનો અમલ ન થાય. તો એકમાત્ર રાહત એ આપી શકાય છે કે જ્યારે પણ નવું પગાર ધોરણ લાગુ થશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને પાછલા મહિનાની બાકી પગાર પણ મળશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો એપ્રિલમાં રચાશે. કેટલાક અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કેબિનેટ એપ્રિલમાં 8મા પગાર પંચ માટે ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી શકે છે. તો સરકાર હવે નવા પગાર પંચની રચના કરવાની નજીક છે, અને તેના માટે ચેરમેન અને સભ્યોની નિમણૂક કરી શકાય છે. તો કેબિનેટની મંજૂરી મળ્યા પછી કમિશન એક સત્તાવાર સૂચના બહાર પાડશે અને એપ્રિલથી જ તેનું આગળનું કાર્ય શરૂ કરશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો જોકે તેના અમલમાં મૂકવામાં થોડો સમય લાગી શકે છે, કારણ કે કમિશન તેમની અંતિમ ભલામણો સરકારને સુપરત કરે તે પહેલાં વચગાળાનો અહેવાલ આપવા માટે એક સમિતિની રચના પણ થઈ શકે છે. તો પ્રથમ રિપોર્ટ તૈયાર કરવામાં સમય લાગશે, અને 7મા પગાર પંચના કિસ્સામાં સરકારે અંતિમ રિપોર્ટ સબમિટ થયા પછી પણ સમીક્ષા અને અમલીકરણ માટે વધારાનો સમય લીધો હતો. તો સૂચના ક્યારે જારી કરવામાં આવશે તેની વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ સંસદ સત્રમાં સરકારને 8મા પગાર પંચના સંદર્ભની મુદત અને પેનલ સભ્યોની નિમણૂક અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો આમાં સરકારે કહ્યું હતું કે નવા પગાર પંચ ચેરમેન અને સભ્યોની સૂચના પર શક્ય તેટલી વહેલી તકે વિચારણા કરવામાં આવશે, તેમજ આગળની પ્રક્રિયાઓ સમયસર આગળ વધારવામાં આવશે દોસ્તો. તો અત્યાર સુધી નવા પગાર પંચના ચેરમેન અને સભ્યોની નિમણૂક ન થવાને કારણે કર્મચારીઓ કહી રહ્યા છે કે તેમાં કોઈ પણ વિલંબથી કર્મચારીઓના બજેટ પર પ્રતિકૂળ અસર પડશે. તો રચનામાં વિલંબ અંગે કર્મચારીઓમાં રોષ પણ છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ સરકાર પાસેથી આ જ અપેક્ષા રાખે છે. તો સરકારના કર્મચારીઓ અને તાલીમ વિભાગ એ 8મા પગાર પંચની સંદર્ભ શરતોને અંતિમ સ્વરૂપ આપવા માટે રાષ્ટ્રીય પરિષદના સ્ટાફ સાઇડ પાસેથી સૂચનો માગ્યા છે. તો સરકારે નાણાં મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય
અને કર્મચારી અને તાલીમ વિભાગ પાસેથી પણ સૂચનો માંગ્યા છે, પરંતુ આગળની પ્રક્રિયાઓ હજુ બાકી છે. તો કર્મચારીઓને આશા છે કે સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓના હિતમાં નિર્ણય લેશે અને નવું પગાર પંચ બનાવશે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો નવા પગાર પંચની ભલામણો લાગુ થતાં જ કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર થશે. તો હાલમાં નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે JCMના સ્ટાફ પક્ષે સંદર્ભની શરતો માટે સૂચનો મોકલ્યા છે. તો આ સૂચનાઓમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન વધારા માળખામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. તો પગાર ધોરણના મર્જરની પણ માંગ કરવામાં આવી છે. તો હવે આ અંગે અંતિમ નિર્ણય સરકાર લેશે. તો અત્યાર સુધી કેન્દ્ર સરકારે કોઈ પણ મુદ્દા પર અંતિમ નિર્ણય લીધો નથી મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.